હેલો દોસ્તો, તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો આજે આપણે એક ટ્રીપ નાની એવી ચાલુ કરી છે. નાની એવી ન કહેવાય, થોડીક મોટી છે મિત્રો. તો આપણે જઈએ છીએ આપણે બનારસ ફોર હોલી સેલિબ્રેશન એન્ડ વિઝિટિંગ ધ કાશી વિશ્વનાથ ટેમ્પલ. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ વડોદરાથી ને મારી સાથે છે સૌમ્ય and the buddies from Kerala, all buddies. I will give introduction for all of this and પછી આપણે પહોંચીશું પહેલાં દિલ્હી. આપણી ટિકિટ કન્ફર્મ નથી થઈ મિત્રો, એટલે આપણે જનરલમાં એક્સપિરિયન્સ કરીએ છીએ. તો જોઈએ મિત્રો, વર્થ ઇટ જ છે. આપણને એવા મસ્ત મસ્ત દોસ્તારો મળી ગયા છે, તે તમને હું બતાવીશ. અને અમે શું વાતચીતો કરી, એ ગુજરાતી ને હિન્દી નથી સમજતા આપણે, એટલે થોડુંક ઇંગ્લિશમાં વાતો કરશું. તો ચાલો મિત્રો, લેટ્સ એન્જોય ધ જનરલ જર્ની. યોર ઇન્ટ્રો. My name? Yeah. Prajwal. My name is Jagannath. Okay. Abhinav. My name is Vishnu. Hey, my name is Abhinav. Okay. Abhinav 1, Abhinav 2. Okay. My name is Saurav. Abhinav. Okay. Buki Vinayak. All are saying that he is Buki, but we are joking also. Yeah, that's it. And મિત્રો, એમને ગુજરાતી શીખવું છે, તો આપણે થોડુંક ગુજરાતી એમને શીખવશું. તો ગુજરાતી ટીચિંગ. Yes. What you want to learn? કેમ છો? મજામાં. Yeah. That's all. Then next one. Where are you from? તું ક્યાંથી છે? હા? તું ક્યાંથી છે? તું ક્યાંથી છે? હા. Where are you from? I am from Junagadh. Yeah. હું જુનાગઢથી છું. હા, હું જુનાગઢથી છું. You? હું જુનાગઢથી છું. Teacher. હા, ધેટ્સ રાઈટ. મિત્રો, આપણે આ બાજુ આવી તો ગયા, બટ હવે બીજી બાજુ જવું એ થોડુંક અઘરું કામ લાગે છે. હવે જનરલમાં આપણે છીએ અત્યારે, તો કંઈ નહીં, આપણે ધીમે ધીમે જઈએ ને ચાલો. વેરી ગુડ મોર્નિંગ મિત્રો. જનરલમાં હાલત કંઈક આવી થઈ ગઈ છે. નીંદર થોડી આવી છે એમ, ને થોડી નીંદર નથી આવી. થોડુંક કમરમાં દુખવા માંડ્યું છે હવે, ને હવે કમ્ફર્ટની જરૂર છે મિત્રો. ને જુઓ, સવારનો વ્યૂ, સવારના 6 વાગી ગયા છે અને ત્યારે આપણે છીએ મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં. ને આપણે સવારના 10 વાગે હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચશું ને ત્યાંથી આપણે જઈશું ન્યૂ દિલ્હી. ને ત્યાંથી છે આપણી નેક્સ્ટ ટ્રેન વંદે ભારત, જે છે આપણી કન્ફર્મ. તો ત્યાં સુધી તમે જોવો મિત્રો સનરાઈઝનો વ્યૂ. નિઝામુદ્દીન ઉતરી ગયા, તમને કીધું એવી રીતના. તો ફાઇનલી દોસ્તો, તો આપણે ગેટઅપ ચેન્જ કરી લીધું છે એકદમ મસ્ત, અને હવે આપણે જઈએ છીએ હુમાયુના મકબરે. તો દિલ્હીનો પહેલો સ્પોટ આપણે કવર કરીએ. આપણી 3 વાગ્યાની ટ્રેન છે મિત્રો અહીંથી. તો આપણે 3 વાગ્યા સુધીમાં જેટલી પણ સ્પોટ્સ કવર થાય
એવું આપણે કરીશું. ભૂખ બહુ લાગી છે, થોડુંક ખાસું બી વચ્ચે, તો લેટ્સ કન્ટિન્યુ. તો મિત્રો ઇન્ડિયન ટુરિસ્ટનો ભાવ છે ટિકિટનો 40 રૂપિયા અને ફોરેન ટુરિસ્ટ માટે છે 600 અને ચિલ્ડ્રન માટે નો ફીસ છે દોસ્તો. તો આપણે ટિકિટ કાઉન્ટર પરથી આપણે ટિકિટ લઈ લઈએ. તો મિત્રો આપણું નવું ગેટઅપ કેવું લાગે છે? એકદમ એસ્થેટિક લાગે છે ને? તો કંઈ નહીં, ચાલો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો મતલબ વિડીયો હજી ઘણો લાંબો ચાલશે. આપણે દિલ્હી કવર કરીશું, પછી બનારસ કવર કરીશું, પછી અયોધ્યા આવશે, પછી રિટર્નમાં આપણે ઉજ્જૈન આવશે, ઓમકારેશ્વર આવશે, ઇન્દોર આવશે. તો બ્લોગમાં છેટ લગીને બના રહેજો મિત્રો. તો આપણે એપિસોડ વાઇઝ કરશું. આપણે એક બે એપિસોડમાં પતાવવાની ટ્રાય કરીશું મેક્સિમમ. 2થી વધારે આપણે નહીં કરીએ, કેમ કે મને ખબર છે કે હું એડિટ નથી કરી શકતો જાજુ બધું. તો વધારે પેન્ડિંગ નહીં રાખવું, કેમ કે આપણી પાછળની સિરીઝ બી હજી પેન્ડિંગ છે એટલે. તો લેટ્સ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે હુમાયુસ ટોમ્બની ઉપર આવી ગયા છે. ભાઈ સાહેબ કોઈ વ્યૂ છે. So dosto, we are now inside the Humayun's tomb and you can see the alignments, the symmetry of whole tomb is very unique in its own. It's very beautiful. It's like this. The whole tomb is fascinating with lots of architecture. Now we are covering the whole new area of the Humayun's tomb. ફાઇનલી મિત્રો આપણે આખું હુમાયુસ ટોમ્બ કવર કર્યું. આખું તો ન કહી શકાય, મતલબ ટૂંકમાં આપણે કેટલું કરીશું અમે 70% આપણે કવર કર્યું મિત્રો. બટ હવે આપણે જમવાનું બી છે અને ટ્રેનનો બી ટાઈમ ત્યાં સુધીમાં થઈ જશે. તો આપણે પહેલાં જમવાનું પતાવીએ. બહુ જ ભૂખ લાગી છે મિત્રો. દેન લેટ્સ ગો. કંઈ ગૂગલ રિવ્યૂમાં જોઈ અને સૌમ્યભાઈ આપણા તપાસ કરશે તો આપણે એવી રીતના જઈશું. દેન લેટ્સ ગો. મિત્રો હવે આપણે આવી ગયા છીએ દિલ્હી મેટ્રોમાં. આપણે જવાનું છે ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન. તો હવે આપણે મેટ્રો પકડીને એ સાઈડ જશું ને એ સાઈડ જ કંઈક ખાવાનું ગોતશું, કેમ કે અહીંયા તો આપણે દૂર સુધી જગ્યાઓ નથી, તો આપણને ખબર બી નથી કે અહીંયા સારું ક્યાં મળશે. તો હવે આપણે એ જગ્યાએ જઈને જ આપણે કંઈક ખાવાનું ટ્રાય કરશું. દેન લેટ્સ ગો વિથ ધ દિલ્હી મેટ્રો. એક્સપિરિયન્સ ધ દિલ્હી મેટ્રો ફોર ધ ફર્સ્ટ ટાઈમ દોસ્તો. શું થયું? નથી ખબર કઈ બાજુ જવાનું. કયો ગેટ છે? નીચે? We have finally reached at the New Delhi railway station दोस्तों. આપણે સારું થયું વહેલા આવ્યા. આપણી ટ્રેન જતી રહે. ઇન કેસ જો આ આટલી ટ્રાફિક ચેક માટેની ટ્રાફિક છે મિત્રો, તો તમે લોકો જોઈ શકો છો. તો અત્યારે તમે દિલ્હી આવતા હોય તો તમે ટ્રેનના ટાઈમથી 1 કલાક વહેલું આવવું અનિવાર્ય છે. બાકી આ ટ્રાફિકમાં સલવાઈ જશો તો તમારી ટ્રેન જતી રહેશે મિત્રો.